નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ઇન જીનિયર સાયન્સ બાય કૃષ્ણ કાનાણી. પાર્ટ 3 માં આપણે માળખાકીય સમીકરણ એટલે શું, માળખાકીય સમીકરણને બીજા અસમતોલિત સમીકરણના નામે પણ ઓળખાય છે. બરાબર છે કે પ્રક્રિયકો અને નિપજમાં રહેલા તત્વોની સંખ્યા જો અસમાન હોય, બરાબર છે, તો એ પ્રકારના સમીકરણને કહેવામાં આવે છે માળખાકીય સમીકરણ અથવા અસમતોલિત સમીકરણ. તો આ સમીકરણને સંતુલન કરવું શા માટે જરૂરી છે? કારણ કે દળ સંરક્ષણના નિયમ પ્રમાણે, બરાબર છે, કે પ્રક્રિયકમાં રહેલા તત્વોનું દળ અને નિપજમાં રહેલા તત્વોનું દળ સમાન હોવું જોઈએ. આથી પ્રક્રિયકમાં રહેલા તત્વો અને નિપજમાં રહેલા તત્વોની સંખ્યા પણ સમાન હોવી જોઈએ. ત્યારબાદ પ્રક્રિયકમાં લીધેલા જેટલા તત્વો છે, બરાબર છે, પ્રક્રિયાના અંતે પણ એ તત્વોની સંખ્યા સમાન હોવી જોઈએ. માટે અસમતોલિત સમીકરણને સંતુલન કરવાની જરૂર પડે છે. તો આજના આ વિડીયોમાં આપણે આ રાસાયણિક સમીકરણને, અસમતોલિત રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરી શકાય એ આપણે જોઈશું. અહીંયા આગળ મેં બે સમીકરણ લીધેલા છે. પહેલું સમીકરણ તમે જુઓ તો ઝીંક, બરાબર છે, અને ઝીંક પણ કહેવાય અને જસત પણ કહેવાય, બરાબર છે, ઝીંક અથવા જસત, બરાબર છે. એની પ્રક્રિયા જો મંદ H2SO4, આ જે પ્રવૃત્તિ છે એ ચોપડીની અંદર પ્રવૃત્તિ નંબર 1.3 છે, બરાબર છે, કે જો ઝીંકની પ્રક્રિયા H2SO4 સાથે કરવામાં આવે, મંદ H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે જો કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર છે, અને બીજું જલીય દ્રાવણ જે છે એ ઝીંક સલ્ફેટ આપણને મળે છે. એ જે પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયા, એ અહીંયા આગળ આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવેલી છે. આપણે શું જોવાનું છે કે જે આ પ્રક્રિયા જે રાસાયણિક સમીકરણ અહીંયા આગળ લખેલું છે એમાં પ્રક્રિયકમાં રહેલા તત્વોની સંખ્યા અને નિપજમાં રહેલા તત્વોની સંખ્યા સમાન છે કે નહીં, બરાબર છે. તો આપણે જોઈએ અહીંયા આગળ ઝીંક છે, બરાબર છે, ઝીંકમાં આપણે જોઈએ તો ઝીંક જે છે એ તત્વ જે એક જ છે, બરાબર છે, કારણ કે અહીંયા આગળ આપણે જોવા જઈએ તો કઈ ના હોય તો બાજુમાં કેટલા આપણે લખી શકીએ, એક લખી શકીએ, બરાબર છે. તો ઝીંક અહીંયા આગળ એક છે, નિપજમાં પણ ઝીંક કેટલા છે? એક. એટલે ઝીંકની સંખ્યા તો કેવી છે? સમાન છે, બરાબર છે. ત્યારબાદ હાઇડ્રોજન, બરાબર છે, અહીંયા હાઇડ્રોજન તત્વ છે બે છે, બરાબર છે, H2 એનો મતલબ HH, બરાબર, એટલે બે હાઇડ્રોજન તત્વો છે. અહીંયા આગળ પણ કેટલા છે? બે. સલ્ફર તમે જુઓ છો, અહીંયા સલ્ફર છે, આ ચાર છે, ઓક્સિજન સાથે છે, સલ્ફરના નથી, બરાબર છે, એટલે સલ્ફર અહીંયા આગળ એક જ છે. તો અહીંયા આગળ પણ સલ્ફર કેટલા છે? એક. ઓક્સિજન અહીંયા આગળ 4, તો ઓક્સિજન 4. તમે જુઓ તો બધા જ તત્વોની સંખ્યા જેટલા પ્રક્રિયકમાં તત્વો છે એટલા જ નિપજમાં છે. એનો મતલબ કે તત્વોની સંખ્યા બંને બાજુ સમાન છે, એટલે આ જે સમીકરણ છે એ રાસાયણિક દ્રષ્ટિએ કેવું છે? સંતુલિત છે. એનો મતલબ કે આ સમીકરણ છે એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. કયું સમીકરણ? સમતોલિત રાસાયણિક સમીકરણ છે, બરાબર છે. કે સમીકરણ જે એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. એના પછીનું આપણે બીજું સમીકરણ જોઈએ કે જેમાં લોખંડ Fe, બરાબર, જેને આયર્ન એવો આપણે કહીએ, એની પ્રક્રિયા આપણે તમારે પાણી સાથે H2O સાથે કરવાની છે. પ્રક્રિયા દરમિયાન શું મળે છે તો કે Fe3O4, બરાબર છે, અને ડાયહાઇડ્રોજન વાયુ, બરાબર છે, Fe3O4 અને ડાયહાઇડ્રોજન વાયુ આપણને મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન પણ આપણે નિપજમાં અને પ્રક્રિયકોમાં રહેલા તત્વોની સંખ્યા ગણીએ, બરાબર છે. જુઓ અહીંયા આગળ Fe, અહીંયા બાજુમાં કઈ ના હોય, સહગુણકમાં તો શું આવે? એક, બરાબર. તો અહીંયા આગળ એક છે, અહીંયા આગળ તમે જુઓ ફેરસ જે છે Fe આયર્ન, બરાબર છે, એ ટોટલ 3 છે. Fe તમે 3 લખો, બરાબર છે. તો ટોટલ આયર્ન કેટલા છે? આ બાજુ 3 છે. એનો મતલબ કે આયર્નની સંખ્યા છે કેવી છે? અસંતુલિત.
હાઇડ્રોજન અહીંયા 2, અહીંયા હાઇડ્રોજન 2, ઓક્સિજન અહીંયા તમે જુઓ બરાબર છે તો 1 છે, તો અહીંયા ઓક્સિજન કેટલા છે 4. એનો મતલબ કે આ જે સમીકરણ છે કેવું છે, અસંતુલિત સમીકરણ છે. તો આ સમીકરણને આપણે સંતુલન કરતા શીખીશું અને આ સમીકરણને સંતુલન કરવા માટેના કેટલાક સોપાનો છે બરાબર છે, એ સોપાનો આપણે અહીંયા આગળ જોવાના છે. તો સમીકરણને સંતુલિત કરો, આપણું સોપાન નંબર 1 હવે સ્ટાર્ટ થાય છે કે આ સમીકરણને તમે સંતુલિત કરો એ પહેલા સમીકરણમાં રહેલા જે દરેક સૂત્ર છે, Fe છે સૂત્ર સંયોજન છે, આ H2O તો એ સંયોજન છે, આ છે તો તત્વ છે, એ દરેક સૂત્રની ફરતે તમારે શું બનાવવાનું, ચોરસ બોક્સ બનાવવાનું, એક ખાનું બનાવવાનું. તો એ આપણું સોપાન નંબર 1 છે. કઈ રીતે, તો Fe બરાબર છે પ્લસ H2O પ્રક્રિયા થઈને શું મળે છે, તો કે Fe3O4 પ્લસ H2. તો સમીકરણમાં રહેલા દરેક સૂત્રની ફરતે, આની ફરતે તમારે શું બનાવવાનું છે, બોક્સ. સમીકરણની ફરતે સૂત્રની ફરતે તમારે બનાવવાનું છે સમીકરણમાં રહેલા, બરાબર છે. દરેકની ફરતે ચોરસ બોક્સ બનાવ્યું. આ ચોરસ બોક્સ બનાવો એનો મતલબ શું છે કે ચોરસ બોક્સ છે બરાબર છે, આ જે ચોરસ બોક્સની અંદર કોઈ પણ પ્રકારનો તમારે ફેરફાર કરવાનો નથી. જે કંઈ પણ તમે ફેરફાર કરો, કારણ કે સંતુલન કરવા માટે આપણે સમીકરણમાં આંકડા તો લખવા પડશે બરાબર છે, તો એ ફેરફાર કરવા માટે તમારે આ ચોરસ બોક્સની બહાર કરવાનો, અંદરની સાઈડ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. એટલા માટે દરેક સૂત્રની ફરતે ચોરસ બોક્સ એક કવચ જેવું બનાવી દેવામાં આવે કે કવચની અંદર કોઈ પણ પ્રકાર ક્યાંય હાનિ પહોંચાડવી નહીં, કવચની બહાર જે કરવું હોય એ છૂટ, બરાબર છે. ઓકે, તો હવે શું કરશું, આ સોપાન નંબર 1 આપણું પૂરું. સોપાન નંબર 2 માં શું કરવાનું છે, તો સોપાન નંબર 2 માં આપણે દરેક પ્રક્રિયક બરાબર છે, આ જે છે એ શું થશે, આપણું LHS છે બરાબર છે, એ શું થશે, પ્રક્રિયક, અને RHS જે છે એ શું થશે, નિપજ. તો પ્રક્રિયકમાં રહેલા તત્વો અને નિપજમાં રહેલા તત્વોના સંખ્યાની તમારે શું બનાવવાની છે, યાદી, કે કેટલા કેટલા તત્વો છે પ્રક્રિયકમાં અને નિપજમાં. પ્રક્રિયક અને નિપજમાં આમ તો સમાન પ્રકારના તત્વો હશે કે આમાં Fe છે તો આમાં પણ Fe છે, હાઇડ્રોજન છે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે ઓક્સિજન છે, બરાબર છે. પણ સંખ્યા કેટલી છે એની તમારે શું બનાવવાની છે, યાદી બનાવવાની છે. તો જોઈએ આપણે અહીંયા આગળ કે પ્રક્રિયકમાં તમે જુઓ બરાબર છે, જો પ્રક્રિયકમાં તમે તત્વોની સંખ્યા ગણો તો તત્વોની સંખ્યા અહીંયા બાજુમાં સહગુણકમાં હશે, એ પણ તત્વોની સંખ્યા કહેવાય, અને અહીંયા આગળ કોઈ પણ તત્વની નીચે અહીંયા આંકડો જે બતાવેલો હોય એ જે તે તત્વની શું હોય, સંખ્યા હોય, બરાબર છે. તો અહીંયા આગળ Fe છે, Fe ની નીચે અહીંયા આગળ કોઈ આંકડો નથી પણ બાજુમાં કંઈ ના હોય એટલે 1, તો Fe કેટલા છે, 1. શેમાં, પ્રક્રિયકમાં, બરાબર છે. તો અહીંયા આગળ આપણે લખશું પ્રક્રિયકમાં રહેલા તત્વોની સંખ્યા, એમાં Fe છે તો અહીંયા આગળ આપણે કેટલા લખશું, 1, બરાબર છે. તો Fe નિપજમાં કેટલા, કારણ કે આપણે Fe જ જોવાનું છે નિપજમાં, તો અહીંયા આગળ નીચે 3 છે બરાબર છે, તો Fe કેટલા થશે, 3. ત્યારબાદ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન અહીંયા આગળ તમે જુઓ નીચે અહીંયા 2 દર્શાવેલા છે, તો હાઇડ્રોજન તત્વની સંખ્યા કેટલી થશે, 2. ક્યાં, પ્રક્રિયકમાં. નિપજમાં જોવા જાવ તો પણ 2 જ છે, બરાબર છે. ઓક્સિજન જોવા જાવ તો ઓક્સિજનમાં અહીંયા આગળ કાંઈ ન હોય તો ફોર એક્ઝામ્પલ તરીકે 1, બરાબર છે, પણ અહીંયા આગળ પણ 1 હોઈ શકે, એ 1 હાઇડ્રોજનનો પણ ગણાય અને ઓક્સિજનનો પણ ગણાય, બરાબર છે. તો ઓક્સિજન કેટલા છે, ઓક્સિજન તત્વ અહીંયા આગળ 1, બરાબર છે. નિપજમાં જોવા જાવ તો 4, કારણ કે ઓક્સિજનમાં અહીંયા નીચે કેટલા આપેલા છે, તમને આંકડો 4 આપેલા છે, તો ઓક્સિજનની સંખ્યા કેટલી થશે, 4. તો આ તમારી યાદી બની ગઈ, બરાબર છે, કે આયન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોની સંખ્યા પ્રક્રિયકમાં અને નિપજમાં. આ સોપાન નંબર 2. સોપાન નંબર 1 માં શું કર્યું, પહેલા આપણે દરેક સૂત્રની ફરતે ચોરસ બોક્સ બનાવી દીધું. બોક્સનો મતલબ શું, એ એક પ્રકારનું કવચ જ પૂરું પાડે કે એની અંદર કોઈ ફેરફાર કરવો નહીં, બરાબર છે. બીજું સોપાન શું છે,
કે પ્રક્રિયકમાં અને નિપજમાં રહેલા જે તત્વો છે એ તત્વોની સંખ્યાની તમારે યાદી બનાવવાની કે પ્રક્રિયકમાં એ તત્વોની સંખ્યા કેટલી છે, નિપજમાં એ તત્વોની સંખ્યા કેટલી છે. 2 સોપાનો પૂરા. હવે ત્રીજું સોપાન આપણે જોઈએ કે તમારે શું જોવાનું છે. તમે આ જે યાદી બનાવી છે બરાબર છે, એમાં તમે જોવા જાવ પ્રક્રિયક હોય કે નિપજ હોય, કયા તત્વોની સંખ્યા સૌથી વધારે છે. બરાબર છે. તમે જુઓ Fe પ્રક્રિયકમાં 1, નિપજમાં 3, હાઇડ્રોજન પ્રક્રિયકમાં 2, નિપજમાં 2, ઓક્સિજન પ્રક્રિયકમાં 1, નિપજમાં 4. બધા કરતા ઓક્સિજનની સંખ્યા વધારે છે, ભલે પછી એ નિપજ હોય કે પ્રક્રિયકમાં હોય, પણ ઓક્સિજનની સંખ્યા વધારે છે. તો શરૂઆત તમારે એની સંખ્યાને સંતુલિત કરો, એની જે સંખ્યા વધારે હોય જે તત્વની, ત્યાંથી તમારે શરૂઆત કરવાની, સંતુલન કરવાની, આપણી સરળતા માટે. બાકી શરૂઆત તો ગમે ત્યાંથી કરી શકાય, બરાબર છે, પણ સરળતા માટે બરાબર શરૂઆત ક્યાંથી કરવાની કે જે તત્વની સંખ્યા સૌથી વધારે હોય, પછી એ પ્રક્રિયકમાં હોય કે નિપજમાં. બરાબર છે. તો આપણું સોપાન નંબર 3 માં હવે આપણે જોશું. તો આપણે જોયું કે સૌથી વધારે સંખ્યા કોની છે, ઓક્સિજનની. તો આપણે ઓક્સિજનને સંતુલન કરશું. તો ઓક્સિજનના સંતુલન માટે બરાબર છે, ઓક્સિજનના સંતુલન માટે શું કરશું આપણે? હવે ઓક્સિજનની સંખ્યા ગણવાની રહી. બરાબર છે. તો ઓક્સિજન પરમાણુઓ પહેલા આપણે શરૂઆતમાં એટલે કે હજી સંતુલિત નથી એ પરિસ્થિતિમાં કેટલા છે ઓક્સિજન, પ્રક્રિયકમાં કેટલા છે 1, શેમાં છે H2O માં છે, એની સાથે જોડાયેલો છે ઓક્સિજન. તો શરૂઆતમાં 1 છે, કયા સંયોજનમાં છે તો કે H2O માં છે. આ લખવું જરૂરી છે કારણ કે તમે સંતુલન પછી કરશો તો તમારે ફેરફાર ક્યાં કરવો એ તમને ખ્યાલ આવશે. બરાબર છે. અહીંયા ઓક્સિજન ક્યાં છે તો કે Fe3O4 માં છે. કેટલા છે તો કે 4. તો નિપજમાં કેટલા છે 4 ઓક્સિજન છે, ધ્યાન આપજો. પણ શેમાં છે Fe3O4 માં. ઓકે. હવે સંતુલન માટે શું કરશું? તમે અહીંયા આગળ જુઓ છો, અહીંયા 1 છે, અહીંયા 4 છે. જો મારે અહીંયા આગળ 4 કરવા હોય, આ 4 તો આપણે અહીંયા આગળ રાખીએ, પણ અહીંયા મારે 4 કરવા હોય તો હું 1 ને કેટલા વડે ગુણું? 4 વડે ગુણું. બરાબર છે. અહીંયા H2O માં મેં તમને કીધું આગળ કઈ ના હોય એટલે 1. બરાબર છે. જો હું 1 ને 4 વડે ગુણું તો મને કેટલા મળશે? 4 મળશે. પણ આ ફેરફાર મારે ક્યાં કરવાનું? H2O પાસે. કાઉસની અંદર તો મારે કોઈ ફેરફાર કરવાનો છે નહીં. બરાબર છે. તો એ ફેરફાર ક્યાં થશે? બરાબર છે. તો એ H2O પાસ થશે માત્ર પ્રક્રિયકમાં, યાની કે ડાબી બાજુ ફેરફાર થશે. બાકી જમણી બાજુ તો એઝ ઇટ ઇઝ તમારે લખી દેવાની છે. તો કઈ રીતે સમીકરણ તમારું થશે? Fe બરાબર છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, પ્લસ H2O બરાબર છે. શું કરવાનું છે તમારે? ત્યાં આગળ 4 લખવાના છે. 1 ગુણ્યા 4 એટલે 4, એટલે અહીંયા તમારે કેટલા લખવાના છે? 4. બરાબર છે. અહીંયા તમે ફેરફાર કર્યો છે ત્યાં આપણે વ્હાઇટ ચોક વાપરીએ. કેટલા લખ કર્યા આપણે? 4. બરાબર. બાકી સમીકરણ તમારું એઝ ઇટ ઇઝ Fe3O4 પ્લસ ડાયહાઇડ્રોજન H2. તમને લોકોને એમ થશે જો અહીંયા ઓક્સિજનમાં અહીંયા 4 છે તો શું અહીંયા પણ 4 લખી શકાય આવી રીતે? બરાબર છે. તમને સમીકરણ જે છે એ આપણે દર્શાવીએ તો કઈ રીતે? H2O4 આવી રીતે દેખાય છે ને. પણ અહીંયા આગળ તમે 4 લખશો તો આખું સમીકરણ છે શું થઈ જશે? ચેન્જ થઈ જશે. અને વળી તમે ફેરફાર ક્યાં કર્યો? બોક્સની અંદર કર્યો. આપણે બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો છે નહીં. બરાબર છે. સાચી લખવાની રીત ક્યાં છે? કઈ છે તો કે જે કંઈ પણ તમે આંકડો લખો એ આંકડો એ જે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનની સાથે સહગુણકમાં લખવો. બરાબર છે. એ સંયોજન જે હોય એ સંયોજનની સાથે તમારે સહગુણકમાં જે કોઈ પણ તમારે આંકડો છે એ આંકડો લખવાનો, નાની જે પૂર્ણાંક સંખ્યા. બરાબર છે. તો આવી રીતે તમારે લખવાનું નથી, આ લખવાની સાચી રીત છે.
તો આ 4 છે, મેં તમને કીધું સહગુણકમાં 4 છે. આખા બોક્સની અંદર જે તત્વો છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, એ ચારે ચાર જે છે એ હાઇડ્રોજનના પણ કહેવાશે અને ઓક્સિજનના પણ કહેવાશે. તો તમે તત્વોની સંખ્યા ગણો તો હાઇડ્રોજન છે આ H2 એ કેટલી વાર થશે? 4 વાર. આવી રીતે H2 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 4 વાર થઈ ગયા. 1 2 3 અને 4. એનો મતલબ કે આ હાઇડ્રોજન 2 2 ને 2 4 ને 2 6 ને 2 8. પણ આવું કરવાનું નથી, ડાયરેક્ટ તમારે શું કરવાનું? 4 દુ 8. એનો મતલબ કે હાઇડ્રોજન તત્વોની સંખ્યા કેટલી થશે? 8 થશે. અહીંયા કાંઈ ના હોય એટલે 1, તો ઓક્સિજન તો કેટલા થશે? 4 જ થશે. બરાબર છે. તો ફરીવાર તમે જો આ સમીકરણમાં તત્વોની સંખ્યા ગણો, હજુ આ સમીકરણ છે એ આંશિક રીતે સંતુલિત થયું છે, પૂરેપૂરું સંતુલિત થયું નથી. Fe કેટલા છે? 1. બરાબર છે. અહીંયા કાંઈ ન 1. અહીંયા Fe કેટલા છે? 3. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? અહીંયા આગળ 8. ઓક્સિજન 4. અહીંયા હાઇડ્રોજન હજુ 2 છે અને ઓક્સિજન 4. એટલે ઓક્સિજનની સંખ્યા સંતુલિત થઈ ગઈ. હવે આપણી પાસે 2 અસંતુલિત તત્વો બાકી છે, એક Fe અને એક હાઇડ્રોજન. તો Fe અને હાઇડ્રોજન માંથી કોણ વધારે છે? તો કે હાઇડ્રોજન. આ બાજુ 4 દુ 8 છે. તો હવે આપણે એના પછીનું કયું તત્વ લઈએ? હાઇડ્રોજન. બરાબર છે. તો હવે આપણું સોપાન નંબર 4 ચાલુ થાય છે. સોપાન નંબર 3 માં આપણે કોની સંખ્યા સંતુલિત કરી? ઓક્સિજનની. હવે સોપાન નંબર 4 માં આપણે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સંતુલિત કરશું. બરાબર છે. એના માટે સમીકરણ તમારે આ લેવાનું. જે સમીકરણ આંશિક સંતુલિત થતું આવે એ છેલ્લું સમીકરણ તમારે ઉપયોગ કરીને એના પછીના સોપાનમાં તમારે એનો ઉપયોગ કરવાનો. બરાબર છે. તો હાઇડ્રોજન પરમાણુઓ શરૂઆતમાં આ સમીકરણ નહીં, જે છેલ્લે જે સંતુલિત કરેલું આવે છે, આંશિક સંતુલિત કરેલું સમીકરણ, એમાં શરૂઆતમાં હાઇડ્રોજન પરમાણુઓ પ્રક્રિયકમાં કેટલા છે? 4 દુ 8. કઈ રીતે? મેં તમને કીધું. બરાબર છે. એ 8 શેમાં છે? H2O માં. બરાબર છે. આ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? નિપજમાં 2. શેમાં છે? H2 માં. હવે તમને લોકોને ખ્યાલ થોડો ઘણો આવી ગયો હશે કે હવે આ સંતુલિત કરવા માટે જો આ 8 હોય તો મારે જો આ બાજુ 8 કરવા હોય તો 2 ને કેટલા વડે ગુણીશું? 4 વડે ગુણીશ. બરાબર છે. પણ આ ફેરફાર ક્યાં થશે? તો 4 દુ 8 થશે. પણ આ ફેરફાર તમારે શેમાં કરવાનો? H2 માં કરવાનો. એટલે જમણી સાઈડ કરવાનો. એનો મતલબ કે ડાબી સાઈડનું સમીકરણ એઝ ઇટ ઇઝ તમારે લખી દેવાનું. બરાબર છે. અને આ સાઈડ તો 8 છે જ. આ સમીકરણ તમે લખો તો શું થશે? બરાબર. આ સાઈડનું સમીકરણ તો એઝ ઇટ ઇઝ, આપણે જ્યાં ફેરફાર થયો છે ત્યાં અલગ ચોક વાપરીશું. Fe. બરાબર છે. સમીકરણ એઝ ઇટ ઇઝ ડાબી સાઈડનું. જમણી સાઈડ શું થશે? હજુ આમાં Fe3O4 માં તો કોઈ ફેરફાર કરવાનો નથી. Fe3O4 ક્યાં ફેરફાર કરવાનો છે? H2 પાસે. પણ આપણે કોઈ પણ સંખ્યા જે લખીશું એના સહગુણકમાં લખીશું. બોક્સની અંદર કોઈ ફેરફાર કરીશું નહીં. એટલે આપણે કેટલા લખવાના છે? 2 તો ઓલરેડી છે જ, પણ કેટલી સંખ્યા લખવાની છે? 4. 4 દુ 8 થઈ ગયા. બરાબર છે. તો આ આપણું સમીકરણ આવી ગયું છેલ્લું. બરાબર છે. ક્યાં ફેરફાર કર્યો? તો અહીંયા આગળ આપણે 4 લખ્યા. ઓકે. તો Fe 4H2O, Fe3O4 4H2. હજુ આપણે સંખ્યા જો ગણીએ, બરાબર છે, તો આ બાજુ Fe 1, આ બાજુ 3. હાઇડ્રોજન તો 4 દુ 8, 4 દુ 8. ઓક્સિજન 4, ઓક્સિજન 4 થઈ ગયા. હવે કોની સંખ્યા બાકી રહી? Fe. તો હવે એના પછી સોપાન નંબર કયો આવશે? 5, કે જેમાં આપણે કોની સંખ્યાને સંતુલિત કરશું? Fe ને. બરાબર છે. એના માટે આપણે થોડુંક બોર્ડ જે છે એને ક્લીન કરી નાખીએ. બરાબર છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લાસ્ટ મતલબમાં જે સોપાન જોયું, બરાબર છે, સોપાન નંબર 4, એમાં આપણે શું જોયું? તો કે હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત કરી એનું આ સમીકરણ લાસ્ટ આવ્યું. બરાબર છે. સોપાન નંબર મતલબમાં આપણે જે 5 જોઈએ એની પહેલાનું જે સમીકરણ છે એ સમીકરણ શું આવ્યું? આપણે અહીંયા ઉપર લખી લઈએ કે Fe પ્લસ 4H2O બરાબર છે, Fe3O4
પ્લસ 4H2 બરાબર છે. હવે આપણે જે સોપાન નંબર 5 જે જોશું બરાબર છે એમાં આપણે હવે કોની સંખ્યા સંતુલિત કરવાની બાકી રહી તો કે Fe ની બરાબર છે કે Fe આ બાજુ 1 છે અને આ બાજુ કેટલા છે 3 છે. તો હવે આપણે કોની સંખ્યાને સંતુલિત કરશું Fe ને સંતુલિત આપણે કરીશું બરાબર છે કારણ કે લાસ્ટ હવે આપણી પાસે Fe જ બાકી રહ્યું છે. તો એને સંતુલિત કરવા માટે બરાબર છે કે Fe પરમાણુ છે એની આપણે સંખ્યા ગણવી પડશે પહેલા પ્રક્રિયકમાં અને નિપજમાં બરાબર છે. તો પ્રક્રિયકમાં અને નિપજમાં બરાબર કે અહીંયા શરૂઆતમાં કેટલી સંખ્યા છે એ આપણે પહેલા જોશું. શરૂઆતમાં બરાબર છે કે શરૂઆત એટલે આ સમીકરણ હવે બરાબર. શરૂઆતમાં કેટલી સંખ્યા છે Fe ની પ્રક્રિયકમાં તો કે 1, નિપજમાં શરૂઆતમાં 3 બરાબર છે. આ એક સંખ્યા શેમાં છે Fe માં અને 3 સંખ્યા શેમાં છે Fe3O4 માં. હવે શું કરશું આપણે સંતુલન માટે બરાબર છે. સંતુલન માટે હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે બરાબર છે કે અહીંયા 3 છે તો જો મારે અહીંયા 3 કરવું હોય તો એને કેટલા વડે ગુણવું પડે 3 વડે બરાબર છે. 3 મારે શેમાં ફેરફાર કરીશું Fe પાસે એટલે મને 3 અહીંયા આગળ મારે લખવા પડશે. અહીંયા તો એઝ ઇટ ઇઝ 3 જ રહેશે બરાબર છે. તો આ ફેરફાર જે છે એ ક્યાં તમારે કરવાનો છે પ્રક્રિયક. પ્રક્રિયક એટલે કઈ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ બાકી રાઈટ હેન્ડ સાઈડ તમારી એઝ ઇટ ઇઝ રહેશે બરાબર છે. જે જગ્યાએ આપણે ફેરફાર કરવાનો છે ત્યાં આપણે બીજો મતલબમાં અલગથી ચોકથી લખશું બરાબર છે. Fe ત્યાં શું લખવાનું છે સહગુણકમાં 3 બાકી આખું જે સમીકરણ છે એ શું આવશે તમારું એઝ ઇટ ઇઝ H2O Fe3O4 પ્લસ 4H2 બરાબર છે. હવે એના પછી શું કરશું હવે જુઓ તમે સંખ્યા છે સંતુલિત થઈ ગઈ. એના પછી તમારો જે તબક્કો જે છઠ્ઠો જે છે એમાં શું કરશું આપણે આ ચોરસ બોક્સ છે એ કાઢી નાખશું અને ફરીવાર આપણે પ્રક્રિયકમાં અને નિપજમાં રહેલા તત્વોની સંખ્યા જોશું અને આપણે એ બંને બાજુ સંતુલન થઈ ગયા છે એની ચકાસણી કરીશું બરાબર છે. તો આ સૂત્ર તમારું કઈ રીતે લખાશે 3Fe પ્લસ 4H2O બરાબર છે. પ્રક્રિયા થઈને Fe3O4 બરાબર છે પ્લસ 4H2. જો આ સમીકરણમાં આપણે સંખ્યા ગણીએ આ બાજુ Fe કેટલા છે 3 આ સાઈડ પણ 3 હાઇડ્રોજન 4 દુને 8 આ બાજુ પણ 4 દુ 8 ઓક્સિજન 4 આ બાજુ પણ ઓક્સિજન 4. તો આ સમીકરણમાં પ્રક્રિયક અને નિપજમાં રહેલા તત્વોની સંખ્યા હવે કેવી થઈ ગઈ સમાન. તો હવે આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને કયું સમીકરણ કહેવાય સમતોલિત સમીકરણ. કયું સમીકરણ કહેવાય સમતોલિત સમીકરણ. અને આ સમતોલિત સમીકરણ કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તમને જો આવું પૂછાય હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તો ત્યાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ કે રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરી શકાય બરાબર એના માટેની પદ્ધતિ એટલે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. શા માટે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે કારણ કે આપણે પ્રયાસ તો કરીએ જ છીએ બરાબર છે કે પ્રયાસ કરીને આપણે કોઈ પણ નાનામાં નાની બરાબર છે પૂર્ણાંક સંખ્યાને આપણે સહગુણકમાં મૂકીને સમીકરણને સંતુલન કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલા માટે આ પદ્ધતિનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ બરાબર છે. હવે એના પછીનું એક આપણે સોપાન છે
એ સોપાનમાં શું છે? અહીંયા આગળ તમારું સમીકરણ તો સંતુલિત થઈ ગયું, પણ શું આ સમીકરણ જે સંતુલિત થયેલું છે એમાં રહેલા જે દરેક સંયોજન છે એ સંયોજનની શું તમને ભૌતિક સ્થિતિ વિશે ખ્યાલ આવે છે? કે ગેસ સ્વરૂપે છે, બરાબર છે, મતલબ આ વાયુ અવસ્થામાં છે કે પ્રવાહી અવસ્થામાં છે કે ઘન અવસ્થામાં છે, કઈ પરિસ્થિતિમાં એની ભૌતિક સ્થિતિ કઈ છે એ શું તમને આ સૂત્ર પરથી ખ્યાલ આવે છે? આ સંતુલિત કરેલા સૂત્ર પરથી? તો તમે કહેશો ઓબ્વિયસલી ના, બરાબર છે. તો આપણું જે હવે સોપાન નંબર 7 છે કે આ સમીકરણને હજુ વધારે રસપ્રદ બનાવવા માટે, બરાબર છે, કે એ સમીકરણમાં રહેલા દરેક સંયોજનની સાથે જો એની ભૌતિક સ્થિતિ દર્શાવવામાં આવે તો એ સમીકરણનું વધારે માહિતી આપણે મેળવી શકીએ. તો એના પછીનું આપણે જોઈએ સોપાન નંબર 7. સોપાન નંબર 7 શું આપણે એમાં દર્શાવવાનું છે? સમીકરણ તો તમારું અહીંયા આગળ સંતુલિત થઈ ગયું, એટલે સંતુલિત કરવાના સોપાનો તો અહીંયા આગળ પૂરા થઈ ગયા. પણ આ સોપાન નંબર 7 માં શું જોવાનું છે કે સમીકરણમાં આપણે કોઈ પણ સંયોજનની જો ભૌતિક સ્થિતિ દર્શાવી હોય, ભૌતિક સ્થિતિ જો આપણે દર્શાવી હોય, બરાબર છે, તો એ ભૌતિક સ્થિતિમાં જો એ વાયુ અવસ્થા હોય, વાયુ અવસ્થામાં હોય તો ત્યાં બાજુમાં શું લખવાનું? જી. જીવ એટલે શું થશે? મતલબમાં ગેસ. ત્યારબાદ જો પ્રવાહી અવસ્થામાં હોય તો શું લખવાનું? એલ, કારણ કે પ્રવાહી એટલે લિક્વિડ, બરાબર છે. જો ઘન અવસ્થામાં હોય તો શું ત્યાં આગળ તમે બાજુમાં આવી રીતે કાઉસમાં લખી શકો? એસ, જે બતાવે છે સોલિડ. અને જો જલીય દ્રાવણ હોય, જલીય દ્રાવણ એટલે કે પાણી અંદર એનું મતલબમાં એ કોઈ પણ પ્રક્રિયા હોય અથવા નિપજ હોય એને એની પાણીની અંદર જો ઓગાળેલો હોય, બરાબર છે, તો એને ત્યાં સંજ્ઞા દર્શાવવામાં આવે છે એક્યુ, બરાબર છે, એક્વેસ એવું એનું નામ છે, બરાબર છે. જલીય એટલે કે કોઈ પણ મતલબમાં પાણીની અંદર જો દ્રાવણ બનાવેલું હોય, બરાબર, એવી જો ભૌતિક સ્થિતિ હોય તો ત્યાં આગળ દર્શાવવામાં આવે છે એક્યુ. તો આપણી પાસે આ સમીકરણ છે. જો આ સમીકરણની અંદર આપણે ભૌતિક સ્થિતિ દર્શાવે, પેલા સમીકરણ લખી નાખીએ. સંતુલન સાથે 3Fe + 4H2O Fe3O4 પ્રક્રિયા થઈ નિપજમાં શું મળે છે? Fe3O4 + 4H2. હવે અહીંયા આગળ લોખંડની પાણીની સાથેની પ્રક્રિયા, પણ લોખંડ છે કયા સ્વરૂપે હશે? ઓબ્વિયસલી ઘન સ્વરૂપે. તો ઘન અવસ્થા હોય એટલે શું લખવાનું? અહીંયા આગળ તમારે શું લખવાનું? સોલિડ. તો આ સોલિડ આ એસ એવું બતાવે છે કે Fe જે છે એ ઘન અવસ્થામાં છે, એની ભૌતિક સ્થિતિ કઈ છે? ઘન. અહીંયા આગળ જે પાણી છે એ પાણીની વરાળ સાથેની પ્રક્રિયા કરાવવાની છે. કોની? Fe ની. તો અહીંયા આગળ પાણીની વરાળ એટલે શું આવશે? ગેસ. હવે તમે જુઓ અહીંયા આગળ ગેસ લખ્યો એટલે નહીતર તમે તો ત્યાં તમે શું સમજો કે પાણી એટલે લિક્વિડ ફોર્મ, પણ નહીં. અહીંયા આગળ પાણીના આપણે 3 સ્વરૂપો છે, તમે જાણો છો, ઘન છે, પ્રવાહી છે અને વાયુ પણ છે. પણ અહીંયા આગળ પાણીની કઈ ભૌતિક સ્થિતિ છે? ગેસની. ત્યારબાદ Fe3O4 પરિણામ સ્વરૂપે આપણને જે કાટ મળે છે, બરાબર છે, એની કઈ સ્થિતિ હશે? ઓબ્વિયસલી સોલિડમાં જશે એ. અને હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલે વાયુ સ્વરૂપ, એટલે ત્યાં શું લખવાનું? ગેસ, બરાબર છે. તો આ જો તમે ભૌતિક સ્થિતિ દર્શાવી હોય તેના પરથી તમે સમીકરણની વધારે માહિતી મેળવી શકો અને સમીકરણને વધારે કેવું બનાવી શકો? રસપ્રદ. હજુ પણ એક છે કે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, બરાબર છે, કે રાસાયણિક પ્રક્રિયા માટે એ પ્રક્રિયાની પરિસ્થિતિ એ પરિસ્થિતિમાં કઈ કઈ પરિસ્થિતિ હોય? દબાણ હોય, બરાબર છે, તાપમાન હોય અથવા ઉદ્દીપક હોય, બરાબર છે. દબાણ હોય, તાપમાન હોય અથવા ઉદ્દીપક હોય,
કે કોઈ દબાણની હાજરીમાં પ્રક્રિયા થતી હોય અથવા તાપમાનની હાજરીમાં પ્રક્રિયા થતી હોય અથવા કોઈ ઉદ્દીપકની હાજરીમાં જો એ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, આ પ્રક્રિયાની પરિસ્થિતિ જે છે એ ક્યાં આગળ દર્શાવવાની? તો તીર તમે મતલબમાં વચ્ચે તીર જે દર્શાવો છો પ્રક્રિયાથી નિપજ તરફ, એ તીરની કા ઉપર લખવાનું અથવા શું લખવાની? નીચે. એ કોઈ પણ આ ત્રણેયમાંથી, આ ત્રણેય પરિસ્થિતિ જે છે ત્રણેયમાંથી કોઈ પણ હોય એને ક્યાં લખવાનું? ઉપર પણ લખી શકો અથવા નીચે, તીરની ઉપર અથવા નીચે તમે લખી શકો. ઉદાહરણ તરીકે તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે જાણો છો કે કાર્બન મોનોક્સાઇડ અને પાણી, બરાબર છે, એના ઉપયોગથી, બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે એ બનાવે છે, બરાબર છે. તો એ પ્રક્રિયા કઈ રીતે છે? તો કે CO2 પ્લસ H2O, બરાબર, પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? તો C6H12O6, આ ગ્લુકોઝનું સૂત્ર છે, બરાબર છે, પ્લસ ઓક્સિજન વાયુ છૂટો કરે છે અને પાણીનો અણુ પણ આપે છે, બરાબર છે. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે જુઓ, બરાબર છે, તો અહીંયા આગળ હું આને સંતુલિત કરી દઉં, બરાબર છે. આ સમીકરણને તમે સંતુલન કરજો તમારી જાતે, બરાબર, વધારે તમને લોકોને આઈડિયા આવશે. ઓકે, તો અહીંયા આગળ 6 બરાબર છે, 6 દુ 12 ને 12. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયા તમારી જે છે, બરાબર, એને સંતુલન તમારે અહીં આગળ કરવાનું છે, C6O2, બરાબર છે. ત્યારબાદ અહીંયા આગળ 12 છે. ઓકે, હવે આ સમીકરણ આપણે જોવાનું છે કઈ પરિસ્થિતિ? તો આમાં કોની હાજરીમાં પ્રક્રિયા થાય છે? સૂર્યપ્રકાશની હાજરીમાં. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. તો આપણે સૂર્યપ્રકાશ, અહીંયા સમીકરણનું તીર જે છે એની અહીંયા આગળ ઉપર દર્શાવ્યું. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. ક્લોરોફિલની મદદથી, બરાબર છે, ક્લોરોફિલ, બરાબર છે. તો એ તમારે અહીંયા આગળ લખવાનું. હજુ એક પ્રક્રિયા હું તમને કહું કે ફોર એક્ઝામ્પલ તરીકે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા જો તમે ડાયહાઇડ્રોજન વાયુ સાથે કરો, પણ ત્યાં આગળ તમારે એને ચોક્કસ દબાણ આપવાનું છે, કારણ કે કાર્બન મોનોક્સાઇડ એ પણ વાયુ, ડાયહાઇડ્રોજન એ પણ વાયુ, બરાબર છે. તો કાર્બન મોનોક્સાઇડ ની ડાયહાઇડ્રોજન વાયુ સાથે તમે પ્રક્રિયા કરો, એના માટે ચોક્કસ દબાણ રાખવાનું છે. એ ચોક્કસ દબાણ કેટલું? તો કે 340 વાતાવરણ જેટલું, 340 એટમોસ્ફિયર જેટલું એનો એકમ છે. પણ જેટલું તમે એને અહીંયા ઉપર નીચે, હું અહીં નીચે પણ લખી શકું, એવું જરૂરી નથી. તો પ્રક્રિયા દરમિયાન શું મળે છે? તો કે CH3OH, આને કહેવાય મિથેનોલ. શું કહેવાય? મિથેનોલ. તો અહીંયા આગળ મેં પ્રક્રિયાની પરિસ્થિતિ છે. શું પરિસ્થિતિ છે? કે એ પ્રક્રિયા દરમિયાન તમારે એને 340 વાતાવરણ જેટલું દબાણ આપવાનું, એ એની પરિસ્થિતિ છે. તો આ કોઈ પણ પરિસ્થિતિ હોય, દબાણ, તાપમાન કે ઉદ્દીપક, બરાબર છે, એ તમારે અહીંયા પ્રક્રિયા જે લખો, તીર છે તેની ઉપર અથવા નીચે દર્શાવી શકાય. આ પ્રક્રિયા વિશે વધારે શું આપે? માહિતી આપે છે, બરાબર છે. તો અહીંયા આગળ આ સમીકરણ આપણું સંતુલિત થઈ ગયું, બરાબર છે. તો સોપાન નંબર 7 માં આપણે શું જોયું કે જો પ્રક્રિયા તમે સંતુલિત કરો છો, એ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા જે છે એની હજુ વધારે તમારે રસપ્રદ બનાવવું હોય તો એ જે કોઈ પણ સંયોજન છે એની ભૌતિક સ્થિતિ દર્શાવી. જો વાયુ સ્વરૂપે હોય તો ગેસ, પ્રવાહી સ્વરૂપે હોય તો લિક્વિડ, ઘન સ્વરૂપે હોય તો સોલિડ, અને પાણીમાં જો એનું દ્રાવણ જલીય હોય તો એને એક્યુમ, ત્યાં આગળ પરિસ્થિતિ એની દર્શાવવામાં આવે છે. બીજું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાની પરિસ્થિતિ કેવા પ્રકારની, કે એને કેટલું દબાણ આપવામાં આવે અથવા તાપમાન કેટલું આપવામાં આવે અથવા કયા ઉદ્દીપકની હાજરીમાં એ પ્રક્રિયા થઈ છે, તો એ તમારે ક્યાં લખવાનું? આ તીર છે એની ઉપર અથવા નીચે. એના માટેના આ બે ઉદાહરણો, બરાબર છે. તો અહીંયા આગળ આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટે શીખ્યા, બરાબર છે. ફટાફટ આપણે એકવાર રિવિઝન કરી જઈએ, બરાબર, કે પહેલા શું કરવાનું? સમીકરણમાં રહેલા દરેક સૂત્રની ફરતે ચોરસ બોક્સની કોઈ ફેરફાર કરવો નહીં. પછી શું કરવાનું? કે
તત્વોની સંખ્યાની યાદી બનવાની, પ્રક્રિયકમાં કેટલા છે, નિપજમાં કેટલા છે. પછી શું કરવાનું કે જે સંયોજન તમારે જે છે અથવા આખા રાસાયણિક પ્રક્રિયામાં પછી હોય કે પ્રક્રિયક હોય, જે તત્વોની સંખ્યા વધારે હોય ત્યાંથી સંતુલન કરવાની શરૂઆત કરવી. બરાબર છે. જેટલા તત્વો હશે એ તત્વોને વારાફરતી તમારે સંતુલિત કરતા જવાનું. પરિણામ સ્વરૂપે તમને સંતુલિત સમીકરણ મળી જશે. બરાબર છે. આવા 4-5 સમીકરણ તમે લઈને સંતુલિત આ સોપાનોનો ઉપયોગ કરીને સંતુલિત કરો તો વધારે તમને ખ્યાલ આવશે અને તમારો અંદરથી કોન્ફિડન્સ પણ વધશે. બરાબર છે. જય હિન્દ, જય ભારત.